આ કામ થકી આ મંદિરનું નવનિર્માણ કાર્ય જે ચાલુ છે એ તમારા બધાના સાથ સહકારથી થઈ રહ્યું છે અને થોડાક સમયથી આ કારીગરના અભાવે જે બંધ હતું હવે આજે કારીગરો આવી ગયા છે અને કાલથી પાછું આ બાપાનું દેવળ ધીમે ધીમે આગળ કામ એનું ચાલુ થવાનું છે। આપનો સાથ સહકાર આજે આટલા બધા જોઈ આ તમે આટલા બધા જે સત્સંગમાં આવીને મને ઘણો બધો આનંદ થાય છે કે ગામના છેડે આખા ગામની બહાર અને આમથી ગામની અંદર એન્ટર થતા મંદિર છે છતાં ઓલા છેડેથી કોઈ આ બાજુથી કોઈ આ બાજુથી બધી જગ્યાથી આવીને તમે જે સત્સંગ કરો છો આ સત્સંગ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક આ મંદિરનું ફેસબુકમાં એકાઉન્ટ બનાવેલું છે જેનું જૂનું રામદેવપીર મંદિર નાગદણીમાં નામ રાખેલું છે। આ તમારા દરેક સત્સંગ 6 મહિના કે વર્ષ ક્યારથી ચાલુ થયું મને બહુ યાદ નથી પણ શરૂઆતમાં 2-5 જણા હતા ધીમે ધીમે આટલા બધા વધતા ગયા છે અને આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ ફેસબુકમાં ઘણા બધા ગામના આપણા ગામના આજુબાજુના ગામના આ દરેક વિડિયા ઘણા બધા લોકો જોવે છે કોમેન્ટમાં મને બહુ સારા લખાણ કરી અને મને મોકલે છે અને આ ગયે 11નો સત્સંગ જોઈ આપણા જ ગામના એક વ્યક્તિએ 2 દિવસ પહેલા મારી પાસે ફોન કરીને કીધું કે બાપુ આ સરસ મજાનો સત્સંગ ગામના લોકો રાતે આવીને કરે છે તો આ સત્સંગની અંદર હજી એકાદી 2 વસ્તુ ઘટે છે તો એને એક જેવની ગોળ કડતાલ આવે છે ને જેને પખાજ આપતો કહેવામાં આવે છે એક ઈ અને આ જે તમે અત્યારે ઢોલકી વગાડી ને એ સુરત વાળા એક જ માણસે રામદેવપીર બાપાના ભરોસે આ સત્સંગની અંદર આપવામાં આવી છે। બોલો રામા પીરની। તો આવી જ રીતે બધા લોકો આવતા રહેજો કોઈ એવું ન રાખતા કે અહીંયા આપણને કોઈ આવો આ તે આદર સત્કાર તમારો જ છે આ મારો નથી આ આપણા બધાનું છે એવો ભાવ સાથે દર અંજવાળે 11 અંધારી 11 તમે આવતા રહો કેમ કે હમણાં મારે ઘણા સમયથી આજુબાજુમાં ઘણી જગ્યાએ હું જાઉં છું તો મને એક અંદરનો એવો ભાવ છે કે બધી જગ્યાએ બધા એમ કે ભાઈ અમારા ગામમાં રામદેવપીર મહિલા સત્સંગ મંડળ છે જ્યાં જઈને બધા એમ કે ભલે આમાં બાપા સીતારામ મહિલા સત્સંગ મંડળ વાળા છે એની સિવાય બીજા બધા ઘણા છે બધાના નામની મને આની અંદર ખબર નથી પણ આપણે આ સત્સંગની અંદર કોઈ એવો ભાવ નથી કે 11 5 રૂપિયા આપવા 10 રૂપિયા આપવા 500 રૂપિયા આપવા એક પણ રૂપિયો આપણે આમાં લેવો નથી ખાલી આપણા ગામ કોઈ અમીર બાઈ જઈને અમને પૂછે તો અમને આ અંદરથી હૃદયના ભાવથી એમ થાય કે નાના નાગધણી બામાઈ અમારા રામદેવપીર બાપાનો એક મહિલા સત્સંગ મંડળ હાલે છે એટલે આવો નવો ભાવ કાયમના માટે રાખજો અને બીજા જે ન આવતા હોય એને થોડો મારા વતી તમે વાત કરી અને સત્સંગમાં જે કાંઈ ટાઈમ મળે તમને અડધી કલાક તો દર 11 આવી રીતે આવતા રહેજો અને આવો નવો ભાવ કાયમના માટે રાખજો। આ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને પુરુષોત્તમ માસની અંદર અત્યારે તમે બધા પુરુષોત્તમ ભગવાનની પૂજા કરતા હશો એક 2 કડીમાં ભગવાનને યાદ કરી પુરુષોત્તમ ભગવાનને યાદ કરી અને મારી વાણીને વિરામ આપું છું। આજે હું 2 પુરુષોત્તમ ભગવાનનો ભાવ છે લગભગ તમને બધાને આવડતો હશે અને બધાને ગાતા પણ હશો પણ આ એક